હલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવી છે જીસીઆરટી અને એનસીઆરટીની પાઠ્યપુસ્તક આધારિત સિરીઝની. ધોરણ 6ના પાઠને આપણે આવરી લઈને આ સિરીઝ બનાવી છે. તો ધોરણ 6 સંપૂર્ણ રિવિઝન માત્ર ને માત્ર અડધી કલાકમાં. તો ચાલો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી, પહેલા પાઠથી. પહેલા પાઠનું નામ કંઈક આવું છે, ચાલો ઇતિહાસને જાણીએ. ચાલો આપણે ઇતિહાસને જાણી લઈએ. જોઈએ 150 જેટલા પ્રશ્નો આપણે જોવા છે. વન લાઇનર છે, સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત છે અને આવનારી એક્ઝામમાં અવશ્ય પૂછાય એવા પણ છે. તો ચાલો શરૂઆત કરીએ. વૃક્ષના છાલ ઉપર, વૃક્ષ હોય એની છાલની વાત છે, એના ઉપર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે? મિત્રો, તમને ખ્યાલ હશે કે પ્રાચીન સમયમાં જે ગ્રંથો લખાતા એ વૃક્ષોની છાલ ઉપર લખાતા, જેને શું કહેવામાં આવે ભાઈ? ભોજપત્ર. આવું કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? ભોજપત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? તો મિત્રો, તમે જાણો છો કાર્બન ડેટિંગ પદ્ધતિ, અને એમાંય પાછી સ્પેશિયલ કીધી ભાઈ. કાર્બન ડેટિંગ પદ્ધતિ તો ઓકે છે, પણ એમાં તમને કીધું C14 ભાઈ. કઈ પદ્ધતિ? સ્પેશિયલ C14, બરાબર. કાર્બન ડેટિંગ પદ્ધતિ વડે પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ C14 વડે. પકવેલી માટીને તમે શું નામ આપેલું છે? શું કહેવામાં આવે છે? તો ભાઈ, પકવેલી માટી હોય ને એટલે કે ગરમ કરેલી માટી, અને એને એક ચોક્કસ આકાર આપવામાં આવેલો હોય જેને ટેરાકોટા કહેવાય. શું કહેવાય ભાઈ? ટેરાકોટાના નામથી જેને ઓળખવામાં આવે છે. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે? મિત્રો, તાડપત્ર હોય કે ભોજપત્ર હોય, એના ઉપર મોટે ભાગે જે લખાણ જોવા મળે ને એ તમને પાંડુલિપિમાં જોવા મળે. કઈ લિપિમાં ભાઈ? પાંડુલિપિમાં જેમને લખાણ જોવા મળે છે. પાંડુલિપિ યાદ રાખજો. એક મિલેનિયમ એટલે કેટલા વર્ષનો સમયગાળો? એક મિલેનિયમ મિત્રો યાદ રાખજો, 1000 વર્ષનો સમયગાળો. કેટલા વર્ષનો સમયગાળો? 1000 વર્ષનો સમયગાળો. એક મિલેનિયમ બરાબર કેટલા વર્ષનો સમયગાળો થાય? તો 1000 વર્ષનો સમયગાળો થાય છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, આવું કહેવાય. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ક્યાં આવેલ છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ. યાદ રાખજો, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય ભાઈ. ગુજરાત આમ એ લોકોએ માન્ય કર્યું છે ભાઈ. તો આ ગુજરાત વિદ્યાપીઠનું જે આદિવાસી સંગ્રહાલય છે એ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે. યાદ રાખજો વાલા મિત્રો. ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત જણાવો. તો ઇતિહાસને જાણવા માટેના અનેક પ્રકારના સ્ત્રોત છે, જેમાં તાડપત્ર છે, ભોજપત્ર છે, તામ્રપત્ર છે, અભિલેખો છે, શિલાલેખો છે અને સિક્કાઓ છે. તો આ ઇતિહાસ જાણવાના શું છે ભાઈ? સ્ત્રોત છે. ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોત તાડપત્ર હોઈ શકે, ભોજપત્ર હોઈ શકે, તામ્રપત્ર હોઈ શકે, અભિલેખો હોઈ શકે, શિલાલેખો હોઈ શકે અને સિક્કાઓ પણ હોઈ શકે. ઇન્ડસ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ભાઈ? ઇન્ડસ આ શબ્દ મિત્રો કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો ઇન્ડિયા. કયા શબ્દ ઉપરથી ભાઈ? ઇન્ડિયા શબ્દ ઉપરથી ઇન્ડસ શબ્દ ઉતરી આવેલો છે. કયા પર્વત પર ભુર્જ નામનું વિશિષ્ટ વૃક્ષ થાય છે?
તો ભાઈ ભુજ, બરાબર, ભુજ એટલે કે જેના ઉપર તમે ભોજપત્ર લખતા હશો, એ ભુજ નામનું જે વિશિષ્ટ વૃક્ષ છે એ ક્યાં થાય છે? તો હિમાલય પર થાય. ક્યાં થાય વાલા મિત્રો? હિમાલય પર એ જોવા મળે છે. પથ્થરના લેખોને શું કહે છે? પથ્થર ઉપર લખવામાં આવતા જે લેખો છે એને શું કહેવાય? તો એને અભિલેખો કહેવાય. એને શું કહેવાય ભાઈ? અભિલેખો તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા વાલા મિત્રો. આગળના પ્રશ્નો તરફ વધીએ આપણે. પાઠ નંબર 2 આવી ગયો છે. આદિ માનવથી સ્થાયી જીવનની સફર, આવું યુનિટનું નામ છે. જોઈએ આપણે. આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો ભાઈ આદિ માનવ હતા. કોણ હતા ભાઈ? આદિ માનવો હતા. તો આ આદિ માનવો એ સમયે બહુ કંઈ હથિયારો નહોતા, એટલે પથ્થરને કોરીને તીક્ષ્ણ હથિયાર બનાવવામાં આવતા ભાઈ. પથ્થરને કોરીને તીક્ષ્ણ હથિયાર બનાવવામાં આવતા, એટલે પથ્થરના હથિયારોનો તેઓ શું કરતા ભાઈ? ઉપયોગ કરતા. આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા? તો પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલ છે? તો MP મધ્યપ્રદેશમાં આવેલ છે ભાઈ. ભીમબેટકા ક્યાં આવેલ છે? ભીમબેટકાની જે ગુફાઓ છે તો એ ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે. આદિ માનવનું જીવન કેવું હતું? મિત્રો, આદિ માનવનું જીવન છે ને ભાઈ, આદિ માનવ એ સ્થાયી જીવન ન જીવતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એટલે ભટકતું જીવન જીવતા. કેવું જીવન જીવતા ભાઈ? ભટકતું જીવન જીવતા. કોણ ભટકતું જીવન જીવતા? તો આદિ માનવો એ ભટકતું જીવન જીવતા. સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી? ભાઈ પછી ભટકતું જીવન જીવતા જીવતા એને યાદ આવ્યું કે હવે આપણે ક્યાંક સ્થાયી થવું જોઈએ. એટલે સ્થાયી જીવનથી આદિ માનવે શેની શરૂઆત કરી ભાઈ? કૃષિના ઉદ્યોગ, મતલબ કે કૃષિની પ્રવૃત્તિઓની શરૂઆત કરી ભાઈ. ભટકતું જીવન જીવતા આદિ માનવની અવસ્થાને તમે શું કહેશો, અથવા શું કહેવામાં આવતું એને? હન્ટર એન્ડ ગેધર. હન્ટર એટલે શિકાર કરવો, ગેધર એટલે ભેગું રહેવું. તો હન્ટર એન્ડ ગેધર, શિકાર કરીને ભેગું થઈ જવું, એ પ્રકારની વાત અહીંયા જોવા મળતી. પુરાતન સ્થળ મેહરગઢ. કેવું ગઢ ભાઈ? મેહરગઢ ક્યાં આવેલ છે? તો પાકિસ્તાનમાં આવેલ છે. મેહરગઢ ક્યાં આવેલ છે ભાઈ? પાકિસ્તાનમાં આવેલું છે. કઈ જગ્યાએ મૃતકોની સાથે સમાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું? ભાઈ એવું કીધું છે કે મૃતકોની સાથે સામાનને પણ અને બકરીને પણ દાટી દેવામાં આવ્યા હતા. દેશી કહીએ ને તો ભાઈ એ કઈ જગ્યા છે? તો એ મેહરગઢ. કયું ગઢ ભાઈ? મેહરગઢ. અને મેહરગઢ ક્યાં આવેલ છે? હાલ પાકિસ્તાનમાં આવેલું છે. આગળ વધીએ ભાઈ. સૌથી પહેલાં ઘઉં, જવ ઉગાડવાનું અને ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ કયું માનવામાં આવે છે? અલ્યા એવું કહેવાય છે કે સૌથી પહેલાં ઘઉં હોય, જવ હોય, એને ઉગાડવાનું અને ઘેટા બકરાને પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ એટલે ભાઈ મેહરગઢ હતી ભાઈ. કયું ગઢ? મેહરગઢ. અને ક્યાં આવેલું છે? આ પાકિસ્તાનમાં આવેલું છે વાલા મિત્રો. યાદ રાખજો ભાઈ. પુરાતન સ્થળ એવું મહાગઢ ક્યાં આવેલું છે? તો મહાગઢ છે ને ભાઈ યુપીમાં આવેલ છે. મહાગઢ ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. જો મેહરગઢ કે મેહરગઢ તો પાકિસ્તાન, મહાગઢ કે તો યુપી, બરાબર. યુપી જે કહો એ તમે યાદ રાખો ભાઈ, તમને આવડતું હોવું જોઈએ. પુરાતન સ્થળ બુર્જહોમ ક્યાં આવેલું છે? તો આ જે બુર્જહોમ છે ને, બુર્જહોમ એ JNK એટલે કે કાશ્મીરમાં, અત્યારે તો વર્તમાન કાશ્મીરમાં સ્થિત છે.
પુરાતન સ્થળ એવું ચિરાદ. ચિરાદ ક્યાં આવેલું છે ભાઈ? તો આ ચિરાદ છે ને, ચિરાદ એ બિહારમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? બિહારમાં આવેલું છે. પુરાતન સ્થળ હલ્લુર. હલ્લુર આ ક્યાં આવેલું છે? તો આ મિત્રો કર્ણાટકમાં આવેલું છે. ક્યાં આવેલું છે વાલા મિત્રો? કર્ણાટકમાં આવેલું છે. માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ માનવામાં આવે છે? તો 12,000 વર્ષ પહેલાં થઈ આવું માનવામાં આવે છે. ત્યારબાદ માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો ક્યાં માનવામાં આવે છે? તો ઘઉં અને જવ. ઘઉં અને જવ આ બે પાક જે મનુષ્ય દ્વારા સૌપ્રથમ ઉગાડવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ કયા પ્રાણીને પાલતુ બનાવવાનો માનવામાં આવે છે? તો પાલતુ પ્રાણી, સૌપ્રથમ પાલતુ કહી શકાય જેને પાળવામાં આવ્યું એ પ્રાણી, પાલતુ પ્રાણી એટલે ભાઈ કૂતરો. કયું પ્રાણી ભાઈ? કૂતરો. યાદ રાખજો ભાઈ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.